તો ભગવાન કહે છે દુર્લભો દુર્ઘટશ્ચૈવ યસ્માકમ તુ મનોરથા. આ તમારો જે મનોરથ છે એ દુર્લભ પણ છે અને દુર્ઘટ પણ છે, જે સંભવ નથી, જે શક્ય નથી. વાલા, આ કેવી ધ્રુવતા છે. તમે વિચાર કરો, પ્રેમ થાય, આકર્ષણ પણ થાય, ન થાય એવું નથી. બરોબર છે? કોઈ સુંદર સ્ત્રીને કોઈ પુરુષ જોવે તો આકર્ષણ થાય, સહજ છે. કારણ કે એ ભગવાને આ પ્રકૃતિમાં જ મૂક્યું છે. કોઈ સ્ત્રી કોઈ સુંદર પુરુષને જોવે તો આકર્ષણ થાય, એ પણ પ્રકૃતિની અંદરનું છે. બરોબર છે? પણ કોઈ સ્ત્રીને જોવે અને આકર્ષણ થાય તો એ ધ્રુવતા છે. કોઈ પુરુષને જોવે ને આકર્ષણ થાય તો ધ્રુવતા છે. આ ધ્રુવતાનું દર્શન અહીંયા થાય કે જે દંડકારણ્યના ઋષિમુનિઓ જે હજારો વર્ષો ત્યાં ભગવાનની તપશ્ચર્યા કરે છે અને એને ભગવાનને જોયા અને એની અંદર પ્રેમના તરંગો જાગૃત થયા. પ્રેમના તરંગોનો મતલબ છે સગુણ પરમાત્માની પ્રાપ્તિ. શેની પ્રાપ્તિ? સગુણ પરમાત્માની. કારણ કે ધ્યાન નિર્ગુણનું થાય. નિર્ગુણનું કેવલ ને કેવલ ધ્યાન થઈ શકે કે પરમાત્મા છે, પરમાત્મા છે. જે વેદની ઋચાઓ, જે શ્રુતિરૂપા ગોપિકાઓ છે, એ શ્રુતિરૂપા ગોપિકાઓ ભગવાનને એમ કહે છે કે હે ભગવાન, આજ દિવસ સુધી અમે તમારા ગુણગાન ગાયા, પણ કેવી રીતના? એક નિર્ગુણ બ્રહ્મના. કારણ કે વેદની અંદર જે ઋચાઓ છે એ ઋચાઓ બોલે છે એ બ્રહ્મ માટે જ છે. પણ ત્યાં બ્રહ્મ કેવો છે? તો કે ત્યાં બ્રહ્મ નિર્ગુણ બની જાય છે. અને અહીંયા તો સગુણ સ્નેહી સાંભળાય અમારા. ગોપાલદાસજી એમ કહે કે આ તો અમારા સગુણ સ્નેહી છે. અને આનંદ તો સગુણમાંથી જ પ્રાપ્ત થાય. આનંદ કેમાંથી પ્રાપ્ત થાય? જે લાઈવ છે એમાંથી આનંદ પ્રાપ્ત થાય કે જેને ખાલી વિચારવાથી આનંદ થાય? જે વસ્તુ તમારી પાસે છે તમે એનો આનંદ માણી શકો કે એ વસ્તુને ખાલી કલ્પના કરવાથી આનંદ પ્રાપ્ત થાય? કલ્પનાથી આનંદ ન મળે વાલા, એને અનુભવવાથી આનંદ મળે. અને એટલા માટે જ હું તમને સામાન્ય રીતે છે, આજ બપોરનું મેનુ શું છે? હે, સૂકી ભાજીમાં હું થાય મારવાલા? હે, કઈ મિષ્ટાન નથી? થાબડી? બહુ સારું. હવે સીધી વાત છે, બરોબર છે? તમે ભોજન કરવા બેસો, બરોબર, અને થાળીમાં ખાલી એની કલ્પના કરો, બરોબર છે, કે આ થાળીમાં થાબડી આવે, થાબડી આવે, થાબડી આવે, એનો આનંદ આવે? એનો કઈ આનંદ છે? આ નિર્ગુણનો આનંદ છે. અને એટલા માટે જ અહીંયા 3 પ્રકારના આનંદની વાત કરી હતી. કાલે મેં કીધું હતું, એક છે બ્રહ્માનંદ, એક છે વિષયાનંદ અને એક છે ભજનાનંદ. એ જે બ્રહ્માનંદ છે એ નિર્ગુણનો આનંદ છે. ખાલી કલ્પનાથી ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે વાલા, તો એ કલ્પનાથી ભગવાનનો આનંદ અનુભવી ન શકાય. કલ્પનાથી કોઈ વ્યક્તિને કે કોઈ વસ્તુને અનુભવી ન શકાય વાલા. જે સામે છે, જે સગુણ છે, એ નિર્ગુણનો નિર્દેશ અટપટો રસના કહા ઝૂર ચઈએ. ગોપાલદાસજી એમ કહે નિર્ગુણનો નિર્દેશ અટપટો. નિર્ગુણ સમજમાં ના આવે વાલા. એ તો ખાલી વિચારવા જેવી વાત છે, બરોબર છે, કે આમાં મિષ્ટાન છે, આમાં મિષ્ટાન છે, આમાં થાળી છે, આમાં આ ખાધું, આમાં આ ખાધું. એ ખાધાથી પેટ ન ભરાય, પણ એ તો 2 ચોયલા અંદર જાય તો એનો આનંદ આવે ને. તો રસના એનો આનંદ લે, જઠર એનો આનંદ લે, દાંત એનો આનંદ લે, બધા આખું શરીર એનો આનંદ લે. આ સગુણની વાત છે કે જે સામે છે, બરોબર છે. ઉપાસના એવું કહે છે વાલા કે તમે ખાલી એમ કહો કે ઓમ બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ, એ તો ભગવાન ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. પણ ભગવાનનો સાચો આનંદ ક્યારે મળે? ભગવાનનો સાચો આનંદ ત્યારે મળે કે એ તમારી સામે છે, એ તમારી સામે બિરાજે છે અને તમે એને સ્નાન કરાવી શકો છો, તમે એને શિંગાર ધરાવી શકો છો, તમે એને ભોગ ધરી શકો છો, તમે એના સ્પર્શનો અનુભવ કરી શકો છો. એ તમારા સ્પર્શનો અનુભવ કરી શકે છે. આ સગુણ સ્નેહી સાંભળાય અમારા, અહર્નિશ દર્શન આપજો. આ સગુણતાની વાત છે, એનો જ આનંદ છે. કારણ કે ભગવાન સામે છે તો એકાગ્રતા પણ જળવાઈ રહે.
અને એટલા માટે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર સગુણ સેવાનું વાત છે. નિર્ગુણની સેવા નથી, સગુણની સેવા છે. અને એટલા માટે જ ભગવાન પ્રત્યેની જે ધ્રુવતા છે એ સગુણતાની છે. એ ઋષિમુનિઓ એમ કહે છે કે આજ દિવસ સુધી અમે જેનું ધ્યાન ધર્યું એ બ્રહ્મ અમારી સામે સગુણ સ્વરૂપે બિરાજમાન છે. અને અમે તમારું જ ધ્યાન ધરતા હતા, અમે તમારી જ ઉપાસના કરતા હતા, એટલા માટે અમારે તમને પ્રાપ્ત કરવા છે. પણ ભગવાને કીધું કે આ તમારો જે મનોરથ છે એ અત્યારે હું પૂર્ણ ન કરી શકું, કારણ કે મર્યાદા પુરુષોત્તમ છો. મેં વ્રત ધારણ કર્યું છે કે એક પત્ની વ્રત લીધું છે, પણ પ્રાપ્તે સારસ્વતે કલ્પે વ્રજે ગોપ્યો ભવિષ્યતિ. તમે સારસ્વત કલ્પની અંદર, વ્રજની અંદર ગોપિકાઓ બનો અને ત્યારે હું એક સાથે તમારા બધાનો સ્વીકાર કરીશ. આ સામાન્ય નથી વાલા, આ ઋષિરૂપા ગોપિકાઓ છે. આપણે એવું માનતા હોય કે કોઈ ગામડામાં રહેતી સામાન્ય ગોપિકાઓ છે અને ભગવાને વેણુનાદ કર્યો ને એ બધા એની સાથે રમવા વયા ગયા, એવી વાત નથી. આ ચકાચકીની વાર્તા નથી વાલા. આપણે આનો અર્થ કંઈક અલગ કરીએ છીએ, આપણે આને કંઈક અલગ દ્રષ્ટિકોણથી વિચારીએ છીએ. એટલા માટે આપણે ભગવાનને કંઈક અલગ અલગ ઉપમાઓ દઈએ છીએ. આજની પ્રજા જે નથી સમજતી, ક્યારેક ક્યારેક મને એની ઉપર તરસ આવે ને ક્યારેક ક્યારેક મને એની ઉપર દયા આવે. એ લોકો ભગવાન માટે કેવા કેવા શબ્દો પ્રયોગ કરે વાલા. ભગવાનને 16,108 પટનાની છે. ચાલો માની લીધું, યસ 16,108 પટનાની છે, પણ એની પાછળનું કારણ શું છે એને જાણવાનો પ્રયત્ન કર્યો. મસ્તીમાં ના બોલાયો. ભગવાનને કેટલી બધી હતી ને, એમાં આપણે શું વાંધો? મૂર્ખ. આપણી તાકાત નથી. આપણે ખાલી બોલીએ કે પ્રેક્ટિકલ બનો. આપણે અત્યારના લોકો શું બોલે? બી પ્રેક્ટિકલ બનો. પણ પ્રેક્ટિકલ પણ કેને કેવું? ચાલો આપણે અત્યારની પ્રજા એમ કે બ્રોડ માઇન્ડેડ બનો, વિશાળ મગજ વાળા બનો. તો વિશાળ મગજ કેને કહેવાય? પ્રેક્ટિકલ પણ કેને કહેવાય? તમે વિશાળતા કેને કહો છો? વિશાળતા એને કહો છો કે ઘરના તમામ લોકોની, તમામ વડીલોની મર્યાદા મૂકી દેવી. બરોબર છે? તમે બહાર રખડવા જાઓ તો તમારું આખું અર્ધનગ્ન શરીર કરી અને તમે બહાર ભાટકવા જાઓ, એને તમે બ્રોડ માઇન્ડેડ પણ કહો છો? એને પ્રેક્ટિકલ પણ કહો છો? તો આ પ્રેક્ટિકલ પણ ન કહેવાય, આ વિશાળતા ન કહેવાય. બરોબર છે? આ તો આપણે મર્યાદાહીન બની ગયા છીએ, એનું પ્રદર્શન કરીએ છીએ. ભગવાને સૌંદર્યતા આપી છે, સૌંદર્યતા પ્રદર્શન કરવા માટે નથી આપી વાલા. સૌંદર્યતાનો મતલબ શું છે એના માટે સાહિત્ય ભણવું પડે. સૌંદર્યતાને કઈ રીતે માણવી જોઈએ, સૌંદર્યતાનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ, એ હજી આપણને કઈ ખબર નથી. કલર કોમ્બિનેશન નું સેન્સ ન હોય. અત્યારના તો ભાટકતા હોય તો આપણને ખબર પડે કે કેવા કેવા ચિત્રા પહેરે. અહીંયા શું, અને પાછા એમ કે બ્રોડ માઇન્ડેડ છે. શાસ્ત્રીજી બી પ્રેક્ટિકલ શું કપાર પ્રેક્ટિકલ? તારાથી મોટો નેરો માઇન્ડેડ કોઈ છે નહીં, તારાથી મોટો સંકુચિત મગજનો કોઈ છે નહીં. આપણે એને પ્રૂફ કરીને બતાવી દઈએ કે પ્રેક્ટિકલ પણ એ છે જ નહીં વાલા. તમે કોઈ પ્રસંગની અંદર, શુભ પ્રસંગની અંદર જાઓ છો, લગ્નની અંદર જાય અને લગ્નની અંદર નકરા ઢીટી જીચીને પડ્યા હોય એક બાજુના ખૂણામાં, આને આપણે પ્રેક્ટિકલ પણ કહીએ છીએ. અને આજના યુગને આપણે એમ કહીએ કે આજના યુગે કેટલી બધી પ્રગતિ કરી. શું પ્રગતિ કરી? પ્રગતિ નથી કરી મારા વાલા. દિન પ્રતિદિન આપણી માનસિક અવસ્થા નીચે જાય છે. તમે એક પણ લગ્નનો એવો પ્રસંગ બતાવો કે જેમાં એક વ્યક્તિ એવો નીકળે કે જે શુદ્ધ રીતે, આજની યુવા ધનને તો જોવો તમે, આજની યુવાન પેઢી તો જોવો. વરરાજા ભેગા જે એના મિત્રો હોય ને એને બાજુમાં જઈ એને ગંધાતા જ હોય. આને આપણે પ્રેક્ટિકલ પણ કહીએ છીએ? સોરી, આ પ્રેક્ટિકલ પણ નથી. પ્રેક્ટિકલ પણ અમારો કૃષ્ણ શીખવાડે. પ્રેક્ટિકલ કોને કહેવાય, બ્રોડ માઇન્ડેડ કોને કહેવાય, વિશાળ મગજ કોને કહેવાય, એ કૃષ્ણ સમજાવે વાલા. ભૌમાસુરના કિલ્લાની અંદર 16,100 કન્યા હતી. કેટલી હતી? 16,100 કન્યા હતી. એ ભૌમાસુર નામનો અસુર
એ અસુરે એ બધાને બંદી બનાવી હતી અને ભગવાને ભૌમાસુરનો ઉદ્ધાર કર્યો. ભગવાને ભૌમાસુરને માર્યો અને ભૌમાસુરને માર્યો એટલે ભગવાને એ કેદખાનામાંથી આ 16,100 કન્યાને મુક્ત કરી અને કીધું કે જાઓ, તમે આ પ્રકૃતિને માણવા માટે હવે મુક્ત છો. આ સૂર્યનું તેજ તમારા માટે છે, આ ચંદ્રમાની ચાંદની તમારા માટે છે, આ પૃથ્વીની શીતળતા એ તમારા માટે છે, આ વાયુની ઉર્જા એ તમારા માટે છે. જાઓ, તમે આ પ્રકૃતિને માણી શકો છો, હવે તમે મુક્ત છો. અને ત્યારે એ 16,100 કન્યાએ ભગવાનની સામે હાથ જોડીને એવું કીધું કે હે પ્રભુ, હે પરમાત્મા, તમે અમને મુક્ત તો કરાવી દીધા, આ દુષ્ટ અમને કેવી કેવી હાલતમાં અહીંયા લઈને આવ્યા છે. કોઈએ કીધું કે હું લગ્ન મંડપમાં હતી, કોઈએ કીધી કે મને મારા લગ્ન થઈ ગયા હતા અને મને મારા સસરાના ઘરે મોકલતા હતા, એવી અવસ્થામાં મને લઈ આવ્યો છે, એવી અવસ્થામાં મને ભગાડી આવ્યો છે, એવી અવસ્થામાં અન્ય મારું હરણ કર્યું છે. હવે એક એક દીકરીઓએ પોતાની વ્યથા ભગવાનની સામે વ્યક્ત કરી કે હે ભગવાન, આ એવી અવસ્થામાં આ ક્રૂર અમને લઈને આવ્યો છે. હવે તમે ખાલી એટલું વિચારો કે એક ધોબીનું મેણું સાંભળવાના કારણે, એક ધોબીના કહેવાથી ભગવાન રામચંદ્રજી જેવા રામચંદ્રજીને, જે ભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણે છે, જે સીતાજીની પવિત્રતાને પણ જાણે છે, જે સીતાજીના સ્વરૂપને પણ જાણે છે, અને એમ છતાં એક ધોબીના કહેવાથી જો ભગવાનને સીતાજીનો ત્યાગ કરવો હોય તો તમે શું માનો છો કે સમાજ અમારો સ્વીકાર કરશે? સમાજ અમને આ સમાજમાં રહેવા માટે આબરૂ આપશે? સમાજ અમને રહેવા દેશે આ સમાજમાં? અમે કેટલો સમય સુધી આ દુષ્ટની કેદમાં હતા, સમાજ અમારા માટે શું વિચારશે? હે ભગવાન, અમારા માટે બે રસ્તા છે. કાં તો અમે આત્મહત્યા કરીએ અને કાં અમારી ઉપર એવી છાપ લાગી જાય કે અમે ગણિકા છીએ. તો હવે તમે કહો કે અમારે જીવન કઈ રીતે જીવવું આમાં? અને સારામાં સારો રસ્તો એ છે કે અમે આ જીવનને ખતમ કરી દઈએ. તો ભગવાને કીધું કે ના હો, જીવનને ખતમ ન કરાય, કારણ કે જન્મ તો મનુષ્ય જન્મ તો પરમાત્માની ઉત્તમમાં ઉત્તમ દેન છે, અને તમે એ જીવનને ખતમ કરવા માંગો છો? તો કે તો શું કરવું? તો ભગવાને કીધું કે જાઓ, હવે હું તમને વરદાન આપું છું કે આખો સમાજ તમને રોજને માટે નમસ્કાર કરશે. હું તમારો હાથ પકડું છું અને હું તમને સમાજની અંદર પ્રતિષ્ઠા આપું છું, સમાજની અંદર માન આપું છું. ધીસ ઇઝ પ્રેક્ટિકલ. આ પ્રેક્ટિકલ પણ વિશે વાલા, કોઈ એક ગરીબનો હાથ પકડો મારા વાલા, કોઈ એક ત્યક્તાનો હાથ પકડી અને એને સમાજમાં જીવન આપો, એનું નામ પ્રેક્ટિકલ પણ કહેવાય. આ વાત ત્યારે આપણે આપણી જાતને કંઈક સિદ્ધ કરી કહેવાય વાલા. બાપની સામે ઊભા સિગરેટું ફૂંકવી, જોડા પહેરીને રસોઈ કરવી, ગમે એવા વસ્ત્ર પહેરીને બાઈને રખડવું વાલા, અને આપણે એમ કહીએ કે અમે બહુ પ્રેક્ટિકલ. ધીસ ઇઝ ફેશન. વોટ ફેશન? ફેશન આને કહેવાય? ફેશન કરતા આવડવી જોઈએ ને. ફેશન શું ફેશન યાર? આ ફેશન નથી, પણ આ કળિયુગની નિશાની છે. નારદજી જ્યારે ફરતા હતા ને, આ પૃથ્વીને ફરતા હતા, ત્યારે નારદજીએ કીધું, સનત કુમારોને કીધું કે મેં આવું જોયું. અટ્ટશૂલા જનપદાહ. મારા ઘરની એક પણ વાત નહીં કરું, જેટલી છે એ શાસ્ત્રની જ વાત કરું. એટલે મેં પહેલે દીએ કીધું તું પુસ્તક લઈને બેવું હોય બેહો સામે. મારા ઘરની એક પણ વાત નથી કરતો હું. જે કાંઈ પણ છે આની અંદર જે છે એ જ બોલું છું. અટ્ટશૂલા જનપદાહ શિવશૂલા દ્વિજાતયઃ કામિન્યઃ કેશશૂલિન્યઃ. શાસ્ત્ર કહે છે, ભાગવતજીનું મહાત્મય કહે છે કે કળિયુગ એવો આવશે, સમાજમાં બગાડ આવશે, પણ સમાજમાં બગાડ ક્યાંથી આવશે? તો કે મોટા માણસોથી. અટ્ટશૂલા જનપદાહ. વાલા, જનપદ લોકો, જે શ્રેષ્ઠ લોકો છે એ બગડે ને એટલે આખો સમાજ બગડે. ઘરનો મોભી બગડે ને એટલે વાહે બધું બગડે, પછી એમાં કઈ વાતમાં માલ ન હોય. એટલે અટ્ટશૂલા જનપદાહ યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય ને એવી પ્રજા હોય. આ સીધી વાત છે. જો ઈ બગડે તો બધું જ બગડે વાલા.
સમાજમાં ઉચ્ચતમ સ્થાન ઉપર જે લોકો બેઠેલા છે એની જવાબદારી સૌથી મોટી છે કે એનાથી કોઈ એવું કર્મ ન થાય કે જેના કારણે એ નિંદનીય બની જાય. લક્ષ્મણજીએ રામજીને પ્રશ્ન પૂછ્યો. લક્ષ્મણજીએ બળવો કર્યો તો લક્ષ્મણજીએ તલવાર કાઢી. અને આ વાલ્મીકી રામાયણના શ્લોક છે. વાલ્મીકી રામાયણ આની સાક્ષી ભરે છે. લક્ષ્મણજીએ રામજીનો બળવો કર્યો અને રામજી સામે તલવાર ખેંચી લીધી કે તમે ભલે મોટા ભાઈ છો પણ એક ક્ષત્રિય તરીકે મારું કર્તવ્ય બને છે કે કોઈ અબલા સ્ત્રી ઉપર અન્યાય થતો હોય તો એનો વિરોધ કરવો. સીતાજી મારા ભાભી છે એટલા માટે હું વિરોધ નથી કરતો, પણ તમે એની સત્યતા જાણો છો અને છતાં તમે આવો નિર્ણય લ્યો છો કે એને વનમાં મોકલી દેવા જોઈએ. અને ત્યારે રામજી બહુ સારી રીતે લક્ષ્મણજીને સમજાવે છે. લોક વિરુદ્ધમ ન કર્તવ્યમ ન આચરણીયમ. જાઓ ઘરે જઈને વાલ્મીકી રામાયણ ખોલી લેજો, આ એનો જવાબ છે કે લોક, સમાજ જેને નથી સ્વીકારતો, સમાજ જેને ન સ્વીકારી શકે એવું કોઈ પણ કાર્ય જે સમાજના ઉચ્ચતમ સ્થાન ઉપર બેઠો છે એનાથી ન થાય, એને કરાય જ નહીં. લોક વિરુદ્ધમ ન કર્તવ્યમ, જેમાં સમાજનો સહયોગ ન મળે એવું કોઈ પણ કાર્ય એ શ્રેષ્ઠ માણસને ન કરાય. અને એટલા માટે હું તો રાજા છું. જો હું રાજા ઉઠીને આજે મારા વીટોનો ઉપયોગ કરું, મારા પાવરનો ઉપયોગ કરું અને હું કાંઈ નિર્ણય ન લઉં તો સમાજમાં પછી આ જ રીતની દુર્દશા થાય. એટલે ન કર્તવ્યમ ન આચરણીયમ, એટલા માટે આનો ત્યાગ કરવો જરૂરી છે. સમજ આ શાસ્ત્ર બતાવે છે. વાલા અટ્ટશૂલા જનપદાહ. તમે કોઈ ગામની અંદર જો ને, આ પેલા આપણે બધી કહેવતો હતી. કોઈ પણ ગામમાં જઈએ ને, બરોબર છે, તો આ ગામ કેવું છે એ ખબર ક્યાં જ પડે કે આ ગામમાં આપણે સુખી થાઉં, દુઃખી થઈ જાઉં. ગામની ખબર કેમ પડે કે આ ગામ કેવું છે? આ ગામમાં કેટલા ધાર્મિક લોકો છે અને આ ગામમાં કેટલી સારાઈ છે એ ખબર ક્યાં જ પડે? તમે ગામમાં જાઓ ને એટલે ગામના ચોરે વહી જાઉં પેલા વેલા ઠાકર મંદિરે. એ મંદિરનો ચોરો જોઈ લ્યો ને એટલે ખબર પડી જાય કે આ ગામમાં કેટલી ઉર્જા છે ને આ ગામમાં કેટલી ભલીવાર છે. જો એ મંદિરની કાંઈ હારાવાઈટ ન હોય, એમાં માથે નરિયાઈ ન હોય અને રામજી દુઃખી થતા હોય ને તો સમજી લેવાનું કે અહીંયા રેવાય નહીં, અહીંયા જાજુ ટકાય નહીં, અહીંથી ભાગવા મંડાય. આમાં કાંઈ વાતમાં માલ ન હોય. કારણ કે જે ગામધણીને ન હચવતા હોય, કારણ કે ઠાકર મંદિર છે એ ગામધણી છે અને એમાં તો ઉર્જા હોવી જોઈએ વાલા. એ તો અમે એકદમ રાજાની જેમ રાજ કરતા હોવા જોઈએ. ઠાકર મંદિર હોય ને એમાં ભગવાન રાજ કરવા જોઈએ. ત્યારે સમજાઈ જાય કે આ ગામની પ્રજા એ શ્રદ્ધાવાન છે. ગામનો બ્રાહ્મણ જોઈ લઈએ ને એટલે એના સંસ્કાર ખબર પડી જાય ગામના, કે આ ગામમાં કેવા સંસ્કાર હોય. ઈ દરિદ્ર હોય ને જો ઈ એનામાં કાંઈ વાતમાં માલ ન હોય, બરોબર છે, તો સમજી લેવાનું કે આમાં પૂરું કાંઈ ભલીવાર ન હોય. કારણ કે ઈ પોતે જ સારું ન આપી શકે, ઈ પોતે સારું આચરણ ન કરી શકતો હોય તો સમાજને શું આપે? બધા માટે છે. શાસ્ત્ર કાંઈ કોઈ પક્ષપાત ન કરે, કાંઈ શાસ્ત્ર કાંઈ અમને કાંઈ છોડી ન દે. શાસ્ત્ર અમને પણ કહે તમારું જીવન કેવું હોવું જોઈએ, તમારે આવું જ જીવન જીવવું જોઈએ. આ શાસ્ત્ર અટ્ટશૂલા જનપદા શિવશૂલા દ્વિજાતય. આ નારદજી કહે છે કે કળિયુગની અંદર એક સમય એવો આવશે કે વેદનો વિક્રય થશે. શિવો વેદ, શિવ શબ્દનો અર્થ અહીંયા વેદ થાય અને વેદનો વિક્રય થાય. અત્યારે માણસ દરેક શાસ્ત્રને વેચે છે ભલા. દરેક એટલે દરેક શાસ્ત્રને, જે ક્યાંય નથી હાલતા એટલે કે હાલો આ શરૂ કરી દઈએ. આમાં આનંદ છે, કાંઈ કરવાનું છે નહીં. એક ટાઈમ કરો. હવે સમાજને કોઈ જાણે શું થઈ ગયું, હવે 2 ટાઈમ 3 કલાક લોકોને બેહવું નથી, કાંઈ એની પાસે સમય નથી, કોઈ જાણે શું છે ખબર નથી. એક ટાઈમ કથા કરવી છે. ભલે સમયના અનુસાર લોકો કરતા હોય તો આપણો કોઈની અરે વિરોધ નથી. આપણે એવું નથી કહેતા કે આપણે જ સારું કરીએ ને લોકો ખરાબ કરે છે. આપણાથી પણ લોકો તો આપણાથી ખૂબ વિદ્વાનો પડ્યા છે આ જગતમાં. આપણે તો અતિ મધુ સિંધુની કહીએ માખીવાલા. આપણે તો સમુદ્રની એક નાનકડી બૂંદ છીએ. આપણા કરતા તો કેટલા સમુદ્રો છે. પણ કહેવાનો તાત્પર્ય એ છે વાલા કે તમે શાસ્ત્રને પ્રમાણિક બનીને કામ કરો વાલા. સવારમાં આવો, અડધી કલાક મંગલાચરણ ચલાવો, 15 મિનિટ બીજી ધૂનમાં કાઢો, પોણી કલાક કાઢ નાખી, 10 મિનિટ બોલ્યા ને વરી રાહ લાવો.
1 કલાક રાડા લેવરા આમ કાઢ નાખો, વાહે વૈદી અડધી કલાક બોલીને બોલો ગોવર્ધન નાથ કી જાય, હાલો મંડો ભાગવા. આ કથા છે? કથાનો આખો 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 વિષય જ કોન્સેપ્ટ જ બદલાવી નાખ્યો. જેને લાગુ પડતું હોય એ સમજી જાય એની રીતે. જે સત્ય છે એ સત્ય જ છે, એ બદલાવાનું જ નથી. તમે જાગૃત થાવ વાલા, અમે નહીં. અમે તો જાગૃત છીએ, તમે જાગૃત થાવ અને તમે એને પ્રશ્ન કરો કે આ શું છે, આ હું માંડ્યું. આ મનોરંજન કરવા માટે નથી, આ તો આત્મરંજન કરવા માટે છે વાલા. કથા થાય અને મારી તમારી અંતરાત્મા ન જાગે તો એ કથા કામની શું મારા વાલા. 2 જણાને પણ કથા ન લાગે અને એને ભગવાનનું ભજન કરવાનું મન ન થાય તો એ કથા કામની શું. કથા સમાજમાં પ્રકાશ ફેલાવવા માટે છે વાલા. કથા સમાજને ઉજાગર કરવા માટે છે. શાસ્ત્ર સમાજને પ્રકાશિત કરવા માટે છે, ખીચા ભરવા માટે નથી. વૃત્તિર્થે નૈવ યુંજિતમ કંઠે પ્રાણગતૈરપી. અહીંયા સુધી પ્રાણ આવી જાય ને તો પણ આનો વિક્રય ન કરવો વાલા. આ તો પરમાત્મા રૂપી ધન છે વાલા, જે ગુરુની કૃપાથી મને તમને પ્રાપ્ત થાય. મીરાબાઈ કે પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. જી મેને રામ રતન ધન પાયો. વસ્તુ અમોલિક દી મેરે સદગુરુ, વસ્તુ અમોલિક દી મેરે સદગુરુ. કૃપા કર અપનાયો. પાયોજી મેને રામ રતન ધન પાયો. પાયોજી મેને રામ રતન ધન પાયો. કૃપા કર અપનાયો. આ તો ગુરુ કૃપા છે, મને ને તમને આ વિદ્યા પ્રાપ્ત થઈ છે. એ વિદ્યાનો સદુપયોગ કરવો જોઈએ વાલા. શિવો વેદ, એનો વિક્રય ન કરાય, શાસ્ત્રનો વિક્રય ન થાય. શાસ્ત્ર તો પરબ બનીને પાવા માટે છે. શાસ્ત્ર શેના માટે છે? પરબ બનીને પાવ વાલા. આ વહેંચવા માટે છે, વેચવા માટે નહીં. વહેંચવું અને વેચવું એમાં ફરક છે. જે મૂલ્યાંકન સાથે છે એનું નામ વેચાણ છે. જેનું કોઈ મૂલ્યાંકન નથી, અમૂલ્ય છે, એ વહેંચવા માટે છે. પરબ બનીને પાવ વાલા. કોઈ તો પીહે ને, અને કોઈ એક મરી જાય એટલે સફળ. એકને લાગે. પ્રયત્ન એવો જ કરવો જોઈએ હો વાલા, થાકવાનું નથી. પ્રયત્ન કરે જ રાખવાનો, પ્રયત્ન કરે જ રાખવાનો. કોઈ એકને લાગી જાય અને એકની આંખો ખુલી જાય તો પણ કથા સફળ. કથા તો એટલી જ અપેક્ષા રાખે છે આપણી પાસેથી, એનાથી વધારે ને. થોડુંક પણ પરિવર્તન આપણી અંદર આવે કથા દ્વારા. લોકો કે કથાઓ શું કામ કરવી જોઈએ? કથા એટલા માટે કરવી જોઈએ કે ક્યાંક ને ક્યાંક થોડું તો પરિવર્તન લઈ આવે છે. એ થોડું કરીને ક્યારેક તો સરોવર ભરાશે ને વાલા. અને આ આપણી સંસ્કૃતિ જીવતી છે, એની પાછળનું આ એકમાત્ર કારણ છે કે આપણી પાસે આ શાસ્ત્રો હજી જીવતા છે વાલા. નહીતર તો હજી આનાથી વિશેષ ભેરવાઈ ગયું હતું. અત્યારે જે આપણે પરિસ્થિતિ જોઈએ છીએ ને, એ પરિસ્થિતિ કરતા પણ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ જો આ શાસ્ત્ર ન હોત તો. શાસ્ત્રને તો વરીને જ રહેવાનું છે વાલા. હું તો એમ કહું કે વાલા આ લોકો જે બધા બોલે છે ને એ તો બધા ખોટા છે વાલા. મંદિરો ન બનાવવા જોઈએ, આ ન કરવું જોઈએ, મંદિરે ન જવું જોઈએ, વાં ન જવું જોઈએ. મંદિરે જવું જ જોઈએ, રોજ જાઓ. કારણ કે મંદિર છે એ આપણી આસ્થાનું ઠેકાણું છે વાલા. આધ્યાત્મિકતાનું સ્થાન છે, આધ્યાત્મિકતાનું પાવર હાઉસ છે. એ પરમાત્મામાં જે દૈવત્વ છે એ દૈવત્વને નમન કરીએ અને એની ઉર્જા પ્રાપ્ત કરીએ વાલા આપણે. એટલા માટે જવું જ જોઈએ. આપણે મંદિરે ન જઈએ બીજે ક્યાં જાય? આપણે કઈ વજુ કરવા તો જવાતું નથી. આપણે કઈ મસ્જિદમાં જ ન જવાય, મંદિરે જ જવાય ને બીજે ક્યાં જવાય? તો મંદિરો તોડી નાખશું તો વાલા કરશું શું? ક્યાં જાઉં? એને બરકરાર રાખો, એ શ્રદ્ધાને જીવતી રાખો વાલા. પ્રજાની જાગૃતિ બહુ જરૂરી હોય આપણી. આ શાસ્ત્ર સમજાવે છે આપણને. અટ્ટશૂલા જનપદા શિવશૂલા દ્વિજાતય કામિન્ય કેશ શૂલિન્ય. આ નારદજીએ કીધું કે કળિયુગની અંદર સ્ત્રીઓ કેવી બની જશે? તો કે લજ્જાહીન.
કેશ એટલે વાળ નહીં. લોકો એવા અર્થ કરે કે કળિયુગમાં એવું થશે કે સ્ત્રીઓ વાળ કપાવશે. એ તો ઠીક છે, પણ એનો કેશ માને કેશે લજ્જા. સંસ્કૃતની અંદર કેશ એટલે લજ્જા થાય. કેશ એટલે આમાં કે ઓલો લાગે કે, અને સ ઓલો મીંડાવાળો કે ઓલો સ ન લાગે, સ લાગે ઓલો ફાડ્યો સ, એટલે કેશ એવો શબ્દ બને. લજ્જા, એ લજ્જા વિહીન બનશે સ્ત્રી, એવું શાસ્ત્ર કહે છે. અને એ આપણને દેખાય છે. અહીંયા તો મર્યાદાની વાત છે વાલા. તું આપણો વિષય કઈ સમાજ સુધારકતા નથી, એ પણ તોય કેવું તો જોયો, જો અટકવું ન જોઈએ. હા, કોઈ જાગે કે ન જાગે, આપણે તો વાલા ક્યાંક ને ક્યાંક આપણું તો કામ છે. હર દર્દમંદ દિલ કો રોના મેરા જગા દે, બેહોશ જો પડે હે શાયદ ઉને જગા દે. અવાજ ક્યાંક સુધી પહોંચી જાય અને કોક જાગી જાય તોય બેડો પાર છે વાલા. કેવું તો જોઈએ, બોલવું જોઈએ, અને નિડરતાપૂર્વક. સ્વભાવમાં જે છે, જે સત્ય દેખાય છે એ બોલીએ છીએ. સારું લાગે તો આવે, ન લાવે તો કંઈ નહીં. 92 લાખ માળવો દૂજે, વંથલી બીજી વાર ન બોલાવે તો આપણે ક્યાં વંથલી પાસે માગવા આવવું છે? હા, મારો બાપ લ્યો, નિર્ભયતાપૂર્વક જ રહેવાનું. આવે તો વેલકમ, ના આવે તો ભીડકમ. ચાખાનના બૈચા. હા, ઘરે આ જ રીતે રહેવાનું. હા, આવો વેલકમ. કોઈ સગા એમ કે આ તમે બધા ફંદા કરીને બેઠા, અમને તમે જઈ આવો રહોડાને અડવા ન દો, ને વાં અડો તો હાથ ધોવરાવો, ને વાં અડો તો હાથ ધોવરાવો. અમને એવું ગમતું નથી. આ મજા આવે તો આવો, તમે તમારી ઘરે સુખી, હું મારી ઘરે સુખી. એક બડો જજમાન અમારો, એક બડો જજમાન. આ મારો એક ગોવર્ધનનાથ મારા ઘરમાં બેઠો ને, એ એક જ જજમાન મારો બહુ છે. બાકી કોઈ જજમાનની જરૂર જ નથી આપણે. અને એક જ હગો છે સાચો. સાચા સગા છો શ્રીનાથજી, સોહાગી મારા સાચા સગા. જીવનને છે ને પ્રિન્સિપલ વાળું બનાવો, જીવનને નિયમો સાથે બનાવો. જીવનના નિયમો હોવા જોઈએ. તમે આડેધડ જીવન ન જીવાય, એમાં કંઈક આપણા પ્રિન્સિપલ હોવા જોઈએ. સામેવાળાને પણ ખબર જ હોવી જોઈએ કે આ આમ નહીં કરે એટલે નહીં જ કરે, આમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરે, ધર્મની બાબતમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરે એટલે નહીં જ કરે. એ આપણી એક છાપ ઊભી હોય છે, આપણી એક આઈડેન્ટિટી ઊભી થવી જોઈએ. આ તો આપણે બીજા હાટું આપણા ધર્મને તોડીને મરોડી નાખીએ, એવું કરાય જ નહીં. ત્યારે સમાજ આપણને કંઈક સમજશે વાલા. આ બધું એના માટે છે. શાસ્ત્ર આપણને આ સમજાવે છે. અને આ જે આ સામાન્ય નથી વાલા, આપણા જેવા નથી. આ મર્યાદાને વરેલા છે. અને એટલા માટે હજારો વર્ષો જેને તપ કર્યું છે એમણે કીધું કે અમારે તમારી પાસેથી આ આનંદ જોઈએ છે. અહીંયા ક્યાંય વિકૃતિ નથી વાલા. આ વિકૃતિ નથી, આ તો પરમાત્માને પામવા માટેનું સ્થાન છે. આ લીલા છે. જોવો, વાત યાદ રાખો, માણસને કોઈ પણ પ્રકારનો કર્મનો દોષ ક્યારે લાગે? હવે આપણે સિદ્ધાંતો ઉપર આવીએ, હવે શાસ્ત્ર ઉપર આવીએ. કોઈ પણ પ્રકારનો કર્મનો દોષ ક્યારે લાગે? કર્મનો દોષ ત્યારે લાગે કે જ્યારે શરીર એ ક્રિયા કરે, જ્યારે શરીર ત્યાં હાજર હોય. મને ને તમને દેહ યાદ આવે, મને ને તમને શરીર યાદ આવે તો શરીરથી થયેલી ક્રિયાનો દોષ લાગે. હવે તમે વિચાર કરો કે ભગવાને ગોપિકાઓને બોલાવ્યા, આ દરેક ગોપિકાઓને અવાજ દીધો, અરિયો ચંદ્રાવલી, અરિયો વિશાખા, અરિયો શ્યામ સખી, સબનરી, આવો રી, આવો આવો. અને એ બધા દોડતા દોડતા ભાગ્યા. જેવો વેણુનાથ સાંભળ્યો, જેવો વેણુનાથ થયો ને, એ સુણી હો બંસરીનો નાદ, ગોપીઓ ઘેલી બની છે. એક એક ગોપિકાઓ ભાગવા માંડ્યા જેવો વેણુનાથ થયો. નિસમ્ય ગીતમ તદ અનંગ વર્ધનમ, નિસમ્ય ગીતમ. જેવો ભગવાનનો વેણુનાથ થયો તો કોઈ ગોપિકા શું કરતા હતા? તો કે કોઈ ગોપિકા પોતાના ઘરની અંદર ગાયોની સેવા કરતા હતા, ગાર કરતા હતા, વાસિંદા કરતા હતા. કોઈના હાથ અહીંયા સુધી છાણવાળા ભર્યા છે, ગોબરવાળા ભર્યા છે, કોઈના હાથ ગારવાળા ભર્યા છે, આટલા સુધીના. વાળનું વસ્ત્રનું ઠેકાણું નથી. અને ભાગતા. જેવો વેણુનાથ થયો એને સાંભળીને ભાગતા, દોડતા દોડતા. કોઈ ગોપિકા શું કરતા હતા? તો કે કોઈ ગોપિકા દુહંત્યો ભીયયુઃ કશ્ચિદોહમ વિદ્વા. ઓહો, કોઈ ગોપિકાઓ ગાય દોતા હતા અને એ દોણું એમને ત્યાં રહી ગયું અને ભાગતા. કોઈ ગોપિકા શું કરતા હતા? શુશ્રુયંત પતિન, કોઈ પોતાની પતિની સેવા કરતા હતા.
અને પતિની સેવા કરતા કરતા નિસમ્ય ગીતમ ગાતા. કોઈ ગોપિકા શું કરતા હતા? સુકલીલાંજનમ. કોઈ ગોપિકા આંખમાં આંજણ કરતા હતા, એક આંખમાં થયું, એક આંખમાં રહી ગયું, ભાગતા. કોઈ ગોપિકા શું કરતા હતા? પોતાના કેસને સરખા કરતા હતા, એક બાજુના વાળ બાંધેલા છે, એક બાજુના ખુલ્લા, ભાગતા. હવે વિચાર કરો કે જે આવી અવસ્થામાં ભાગ્યા છે એને પોતાના શરીરનું જ ભાન નથી વાલા. જ્યાં શરીર છે જ નહીં તો પછી ક્રિયાનો દોષ ક્યાં છે? શરીર હોય તો દોષ છે વાલા, શરીર જ નથી પછી કયો દોષ છે? જહુર ગુણમયમ દેહ સદ્ય પ્રેમ ક્ષીણ બંધના ત્વમેવ પરમાત્માનમ જાર બુદ્ધ્યાપી સંગતા. રાસ તો કેટલો સમજાવવો, આખો 7 દિવસનો કોન્સેપ્ટ છે તોય પૂરું ન થાય એવું રાસ પંચાધ્યાય છે. રાસ પંચાધ્યાય તો એવું છે વાલા. અહીંયા વાત કરી ત્વમેવ જાર બુદ્ધ્યામ. જાર બુદ્ધ્યામ એક ગોપિકા હતા જેણે વેણુનાદ સાંભળ્યો ને, અને એને ભગવાનમાં ખાલી એટલો જ ભાવ થયો કે મારો પતિ તો મને બહુ પ્રિય છે જ, મારો પતિ મને વાલો છે, પણ કૃષ્ણ મને ગમે છે. એટલે કૃષ્ણમાં પરપુરુષનો ભાવ જોયો. શું જોયો? પરપુરુષ લાગ્યા. અને આ ગોપિકાઓ જે ભાગી હતી ને એને તો ભગવાન જ પતિ છે કે તમે જ અમારા પતિ છો. અને એટલા માટે એને વ્યભિચારનો દોષ નથી. અવ્યભિચારિણી ભક્તિ ઇતિ પ્રેમ લક્ષણા ભક્તિ, જેમાં કોઈ પણ પ્રકારનો વ્યભિચારનો દોષ નથી એવી જે ભક્તિ છે એ પ્રેમ લક્ષણા ભક્તિ આ ભગવાનની છે વાલા. અને ખાલી એટલો ભાવ થયો, એ ગોપિકા બહુ ભગવાનને ચાહતા હતા, પણ ખાલી એટલો ભાવ લાગ્યો કે મારા પતિ છે પણ મને કૃષ્ણ બહુ પ્રિય છે. તો કૃષ્ણ બીજા થયા. કૃષ્ણ કેવા થયા? બીજા. દ્વિતીય સ્વભયમ. એક છે તો કઈ વાંધો નથી, બીજો આવે એટલે એ ભયને ઉત્પન્ન કરાવે. અને એટલા માટે જહુર ગુણમયમ દેહ, એ જ સમયે એનો આ દેહ પડી ગયો. પણ રાસમાં તો પ્રવેશ મળ્યો. શેના માટે મળ્યો? ગુણમય દેહ. એને ગુણમય દેહ મળ્યો અને ગુણમય દેહથી એને રાસમાં આવ્યા. જેને કોઈને કોઈના શરીરનું ભાન જ નથી વાલા, કોઈને પોતાના શરીરનું ભાન નથી, કોઈને વસ્ત્રનું ભાન નથી. અવડા અવડા આભૂષણ અંગે ચડાવ્યા, અવડા આભૂષણ અંગે ચડાવ્યા, અવડા આભૂષણ અંગે ચડાવ્યા, અવડા આભૂષણ અંગે ચડાવ્યા, એનું પુર ચડાવ્યા છે કાન, ગોપીઓ ઘેરી બની છે. નૂપુર ચડાવ્યા છે કાન, ગોપીઓ ભેલી બની છે. પુર ચડાવ્યા છે કાન, ગોપીઓ ઘેરી બની છે. નૂપુર ચડાવ્યા છે કાન, ગોપીઓ ભેલી બની છે. કોઈને કોઈનું ભાન નથી. બધી જ ગોપિકાઓ આવી વાલા. બધી ગોપિકાઓને પાછો એવો જ મનમાં ભાવ છે કે કૃષ્ણ અમને બોલાવે છે, કૃષ્ણ મને એકને જ બોલાવે છે, કૃષ્ણ મને એકને જ બોલાવે છે. આવું બધાને હતું. અને એટલા માટે દોડતા દોડતા આવ્યા. અને જ્યાં આવ્યા ને તો ભગવાન ખાલી એટલું બોલ્યા ને, સ્વાગતમ સ્વાગતમ ભો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ. સ્વાગતમ ભો મહાભાગા. હે મહાભાગ્યવાન સ્ત્રીઓ, તમારું સ્વાગત છે. અને જેવું સ્વાગત કર્યું ને તો પેલા શું કર્યું તું? વ્રજસ્ત્રીય કૃષ્ણ ગૃહિત માનસા, એના મનને હૈરાતા. તો મન હૈરાતા એટલે કઈ ખબર જ નહોતી. તો જેવું સ્વાગત કર્યું ને એટલે બધાને પોતપોતાના મન પાછા આપ્યા. અને જેવા મન પાછા આવ્યા ને એટલે બધી એકબીજાની સામે જોવે. એટલે પેલી સખીએ કીધું કે અરે તું બી આઈએ, તો ઓલી કીધું અરે તું બી આઈએ, ઓ તું મોકો બુલાને નહીં आई. તો પેલીએ કીધું તું કહાં आई. મતલબ ભજનની અવસ્થા એ એકાંત છે. ભજનની અવસ્થા કેવી છે? ભજનની અવસ્થા છે એકાંત. અસંગ બનીને પરમાત્માનું ભજન કરો. પરમાત્માનું ભજન કઈ રીતે થાય? અસંગતાથી.
અસંગતાનો મતલબ છે બધાને છોડી દેવા નહીં. અસંગતાનો મતલબ છે તમે હજારની સાથે હોવા છતાં પણ તમે એકલા હોવા જોઈએ. આજુબાજુમાં ભલે ને ગમે એ થતું હોય, આજુબાજુમાં ગમે એવો કોલાહલ થતો હોય, અસંગતાનો મતલબ છે એક કૃષ્ણમાં ચિત્ત લગાવીને એક જ જગ્યાએ બે કાર્ય ન થાય. એક જ જગ્યાએ બે વસ્તુ ન થાય, કોઈ પણ સંજોગોમાં ન થાય. કાં તો કથા સંભળાય કાં તમે બીજી પ્રવૃત્તિ કરી શકો. બીજી પ્રવૃત્તિ કરો છો મતલબ તમને કથામાં રહ નથી અને તમારું ચિત્ત એમાં લાગે પણ નહીં, અને એ શક્ય પણ નથી ને એ સંભવ પણ નથી, થાય જ નહીં. અસંગતાનો મતલબ છે તમે 1000 સાથે છો, 1000ની વચ્ચે છો, તમે એકલા છો. અને એ એકાંતતા એ જ ભગવાનનું ભજન છે. ભગવાનના ભજનનો ઢંઢેરો પીટવાનો જ ન હોય વાલા, કે અમે ભગવાનનું ભજન કરીએ છીએ, અમે ભગવાનનું ભજન કરીએ છીએ. ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ, ઘરમાં રહ્યો, ઠાકોરજીને સેવા કરો અને આનંદ કરો. વાત પૂરી થઈ ગઈ. એનો ઢંઢેરો ન હોય કાંઈ. પ્રેમના ઢંઢેરા થોડા પીટાય કે અમે પ્રેમ કરીએ છીએ ભગવાનને, કરીએ છીએ તો કરીએ છીએ, વાત પૂરી થઈ ગઈ. આ એક જ વાત છે. અને એટલા માટે આ ગોપિકાઓ આવ્યા ત્યારે હવે ખબર પડી કે અરે તું આવી, તું આવી, તું આવી. હવે આમાં ક્યાંથી કોઈને કોઈનો દોષ છે? ઇને કાં કહું દોષ લગાવત, એનો કોઈ દોષ જ નથી વાલા. અને એટલા માટે જ પહેલું રમણ છે, ભગવાન 5 પ્રકારે રમણ કરે છે. અને પહેલું રમણ છે મનઃ. પહેલું રમણ ક્યાંથી છે? મન સાથે. અને મન સાથે છે એટલા જ માટે વાલા ચિતડાય અમારા હરી લીધા મોહન તારી મોરલીએ. આ મન સાથેનું રમણ છે પહેલું રમણ, જે મનથી થાય. માણસ મનથી કોઈને વિચારે અને મનથી એની સાથે છે, મન એની સાથે કનેક્ટ થઈ ગયું છે, મન એની સાથે જોડાઈ ગયું છે. આ પહેલું રમણ મન સાથે છે. ભગવાને બધા જ ગોપિકાઓ ભગવાનની સાથે છે, બધા જ ગોપિકાઓ ભગવાનની પાસે છે જુઓ. અને છતાં ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન થયા એનું એકમાત્ર કારણ છે. અંતર ધ્યાન શું કામ થયા ભગવાન? એનું એકમાત્ર કારણ છે કે ગોપિકાઓએ એક સૂક્ષ્મ દોષ કર્યો. કે વિચાર તો કરો, આટલા ભગવાનની સાથે છે, ભગવાને બધા મોક્ષ એક સાથે આપી દીધા છે. આમાં જાજા ઊંડાણમાં નથી જતા, આપણે ભાગીએ છીએ હવે થોડુંક. ભગવાન અંતર ધ્યાન થયા. અને હજી તો આ રાસની તમને ખબર છે, હજી તો રાસની શરૂઆત જ છે. હજી તો રાસ શું છે એ ખબર જ નથી આપણને. હજી તો ખાલી આ એની પૂર્વાપદ સંબંધ છે, રાસનો પૂર્વ સંબંધ છે કે રાસમાં કેવું થઈ શકે. અને એ ગોપિકાઓ બધા આવ્યા, ભગવાને સ્વાગત કર્યું, બધું થઈ ગયું. અને ભગવાન અંતર ધ્યાન થયા. 4 પ્રકારના મોક્ષ આપીને પણ અંતર ધ્યાન થઈ ગયા. આ ઉત્તમમાં ઉત્તમ મોક્ષ તો આ છે વાલા. પહેલો મોક્ષ કયો છે? સારૂપ્ય. બધા જ ગોપિકાઓ ભગવાન જેવા બની ગયા છે. સારૂપ્ય એના મય બની ગયા છે. સાલોક્ય, ભગવાન એનો લોક પ્રદાન કરે છે. ભગવાન એની સામીપ્ય, સામીપ્ય એટલે ભગવાન એની સાનિધ્યતા પ્રાપ્ત કરે છે. આ સામીપ્ય મોક્ષ છે. અને ભગવાન પોતાની નિત્યતા આપે છે, આ સાનિધ્ય. આ બધા જ મોક્ષ એક સાથે એના જેવા બનાવી દીધા. અને આટલો આનંદ આપ્યા પછી, આવું ફલ આપ્યા પછી પણ વ્યક્તિ જ્યારે બીજાને વિચારે એને કહેવાય દોષ. ગોપિકાઓએ શું કર્યું કે ભગવાન એની સાથે છે અને સુંદર મજાનો રાસ ચાલે છે. કેવો અદ્ભુત રાસ! રાસ વિલાસ ગહે કર પલ્લવ, રાસ વિલાસ ગહે કર પલ્લવ, એક ભુજ ગ્રીવા મેલી, એક ભુજ ગ્રીવા મેલી, દ્વે ગોપી બીચ બીચ માધો, દ્વે ગોપી બીચ બીચ માધો, નિરતત સંગ સંગ સહેલી, રાસ વિલાસ, રાસ વિલાસ ગહે કર પલ્લવ, રાસ વિલાસ ગહે કર પલ્લવ. એક એક ભુજ ગ્રીવા મેલી. એક ગોપિકાના
ગરદન ઉપર હાથ છે, એક ગોપિકાના કમરબંધ ઉપર હાથ છે, સુંદર મજાનું નૃત્ય ચાલે છે. આવી સામીપ્યતા, આવી સાનિધ્યતા, અને એની અંદર ગોપિકાઓ એવો મનમાં વિચાર કર્યો, એવો મનમાં વિચાર કર્યો કે અરી સખી, આપણે આ બીજી બધી કરતા કેટલી ભાગ્યશાળી છીએ કે ભગવાન આપણી સાથે છે, ભગવાન આપણા છે. હવે વાત ઈ છે, અંતર ધ્યાન થવાની વાત એક જ છે કે જો ગોપિકાઓ એવું કહે કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ, પણ કૃષ્ણ તો કેવલ ને કેવલ આપણા જ છે, તો ભગવાનને આ અનન્યતા લાગે. આ અનન્યતાનો ભાવ છે કે તમે અમારા છો, એ તો ભગવાનને ગમે છે. ભગવાન એમ કહે છે કે કોઈ મને એમ કહે કે તું મારો છો, એ તો મને વાલું લાગે, એ ગમે છે. પણ તારે પણ બીજાને યાદ કરવા, વાલા હાથમાં હાથ નાખીને સ્વિટ્ઝરલેન્ડની અંદર ફરતા હો, બરોબર છે, એ સ્વિટ્ઝરલેન્ડની હાઈ ક્લાસની પહાડીઓ દેખાતી હોય, હુસન પહાડ, અને એવી સુંદર સુંદર મજાની રડિયામણી જગ્યાઓ હોય વાલા, અને એ ફરતા હોય, અને એમાં ઓલી એમ કહેતો કે હાય હા કબાટમાં ચાવી રહી ગઈ, શું થાય? ઓહો, તું આને લાયક જ નથી, તું ન્યા રે, મંથલી જ રે, અહીંયા સ્વિટ્ઝરલેન્ડ તને ન લઈ જવાય. પૂરું થઈ જાય ને. એની જેવી વાત છે વાલા, આટલો પ્રેમ ચાલે ને તમે બીજાને યાદ કરો છો. અહીંયા બીજાને યાદ કરવાની વાત જ ક્યાં છે? અને ભગવાનને લાગ્યું કે હજી કાંઈક ઉણપ છે, હજી કાંઈક ઘટે છે, હજી કાંઈક બાકી છે. જે અવસ્થા મને ને તમને એ પ્રેમની જે ચરમની અવસ્થા છે, એ અવસ્થા એ નથી પુગાવી દીધા. આપણે તો સામાન્ય શબ્દ બનાવી દીધો. પ્રેમ શબ્દ આપણે હાવ સામાન્ય કરી નાખ્યો. આપણે હાલતા બોલી દઈએ, અમને તમારાથી બહુ પ્રેમ છે. કપાર પ્રેમ છે? પ્રેમ શું હોય? પ્રેમ કઈ ચકલીનું નામ છે જે આપણને ખબર નથી. શરૂઆત થાય ભાવથી. શેનાથી શરૂઆત થાય? ભાવથી. પેલા ભાવ થાય, પછી સ્નેહ જાગે, પછી રાગ જાગે, પછી અનુરાગ જાગે, અને પાંચમી અવસ્થા આવે પ્રેમ. પછી પ્રેમ થાય, પછી આસક્તિ થાય, પછી વ્યસન થાય, પછી રતિ ઉત્પન્ન થાય, અને નવમી દશા આવે રમણ. એ રમણ થાય. ક્યારે રમણ થાય? આ તો હાલતા ચાલતા અમને તમારાથી પ્રેમ છે, કપાર પ્રેમ છે, વેમ છે. મારા વાલા, પ્રેમ ન હોય. થઈએ પ્રેમ શું હોતા હશે? પ્રેમ કેને કહેવાય? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લવ? પ્રેમની વ્યાખ્યા શું? કથાઓ કરો, જાગૃત થાઓ. હું તમને વિનંતી કરું, તમારા જાણીતામાં, તમારા સંપર્કમાં કોઈ સ્કૂલો, કોઈ કોલેજો હોય તો પ્લીઝ મારી તમને રિક્વેસ્ટ છે, તમે મને ગમે ત્યારે બોલાવજો. આજની જે યુવા પેઢી છે ને, તમે મને લઈ જાઓ, મારે બોલવું જ ન્યાય, એની સામે જ બોલવું છે. જાગૃત એને કરવાના છે, એને બતાવીએ, એને શીખવાડીએ, કારણ કે એના હાથમાં ભવિષ્ય છે. એને સમજાવો કે પ્રેમની પરિભાષા શું છે. આજની પ્રજાને પ્રેમની પરિભાષા જ ખબર નથી પડતી. ખાલી આઈ એમ ઇન અફેર. અફેર સાચી જ વાત કહે છે, એ બોલે છે ને, એના શબ્દ સાચા છે. આઈ એમ ઇન અફેર. અફેર, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ અફેર? અફેરનો મતલબ શું થાય? ફેરનો મતલબ શું થાય સોનક? FER. ઓલું ફેર નહીં. એટલે ફેરનો મતલબ શું થાય? યોગ્ય. ફેરનો મતલબ શું થાય? યોગ્ય. હવે એને એ પ્રત્યય લાગ્યો ને, બરોબર છે, એને એ પ્રત્યય લાગ્યો એટલે શું લાગ્યું? અફેર. અફેરનો મતલબ શું થાય? જે યોગ્ય નથી, જે સદાને માટે અયોગ્ય છે, એનું નામ છે અફેર. સદાને માટે કેવું છે? અયોગ્ય જ છે, એનું નામ છે અફેર. તું સાચું જ બોલે, આઈ એમ ઇન અફેર. અફેર શું હોય વાલા? પ્રેમને સમજો. પ્રેમ તો આત્માથી જાગૃત થાય, અને પ્રેમમાં પહેલા ત્યાગ કરવાનું મન થાય, એનું નામ પ્રેમ છે. હમણાં રૂકમિણીજીની કથા આપણે જોશું. રૂકમિણીજી તો પ્રેમની પરાકાષ્ઠાએ છે વાલા. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ મે નિર્વિશ્ય કર્ણ વિવરેર હર તોંગતાપમ રૂપમ દ્રશાદ્રસિમતા અખિલાર્થ લાભમ ત્વય્યાચ્યુત વિશતિ ચિત્રમ પત્રપમ. આ રૂકમિણી પત્રિકાનો પહેલો શ્લોક છે. એને ભણાવવા જોઈએ સ્કૂલમાં, કોલેજમાં. આ 7 શ્લોક છે ને, એ 7 અવસ્થા છે, જેમાં ભાવ, સ્નેહ, રાગ, અનુરાગ, પ્રેમ, આસક્તિ અને વ્યસન છે. ત્યારે પ્રેમ પરિપક્વ બને. અને એ આ ગોપિકાઓ, જોવો, વિચાર કરો કે ગોપિકાઓ હજી એ દશાએ નથી. ગોપિકાઓની અંદર રતિ નથી, અને એટલા માટે ભગવાન અંતર ધ્યાન થયા કે હજી કાંઈક ઉણપ છે, હજી કાંઈક ઘટે છે.
હજી કાંઈક તો બાકી છે જ, જેના કારણે આને જ્ઞાન આપવું પડશે. અને પ્રેમનો પ્રારંભ થાય આદરથી. પ્રેમનો પ્રારંભ ક્યાંથી થાય? તમને કોઈ વ્યક્તિ, પ્રેમ એટલે તમે ખાલી પ્રેમ એટલે ઓલો સ્ત્રી અને પુરુષ વચ્ચે જે પ્રેમ હોય એને જ ન માનતા હો. સંબંધોના પ્રેમની પણ હું વાત કરું છું. એ ભાઈ ભાઈનો હોય, પિતા પુત્રનો હોય, મિત્ર મિત્રનો હોય. એવું નથી કે ક્યારેય કોઈ સ્ત્રી પુરુષ મિત્ર ન હોઈ શકે, એ પણ મિત્ર હોઈ શકે. આ દરેક સંબંધની અંદર એ પ્રેમનો પ્રારંભ આદરથી થાય. ક્યાંથી થાય? આદરથી. સામેવાળા માટે તમને જો આદર ન જાગે તો એના માટે ક્યારેય પ્રેમ ન જાગે. આ સંભવ જ નથી. ખાલી એની સામે બેઠા બેઠા અરે અમને તમારાથી તો બહુ જેવો વહાવરો જોયા ને, આ ક્યારેય સંબંધ પૂરો બને જ નહીં. એ સંબંધ ક્યારેય હારો થઈ જ ન શકે વાલા. કારણ કે આંતરરમણનો મતલબ છે આદર. જેની સાથે સ્નેહ થાય એની સાથે આદર થવો બહુ જરૂરી છે. એના માટે આદર હોવો જરૂરી છે. પતિ પત્નીના સંબંધમાં એકબીજા પ્રત્યે આદર હોવો જરૂરી છે. જો આદર નથી તો પ્રેમ પણ નથી, હોય જ ન શકે. આદર હોવો બહુ જરૂરી છે. આ મારો ધણી છે એનું મને ગૌરવ છે. એ પેલા તો એના માટે એક જે પવિત્ર આદર છે એ આદર પ્રગટ થવો જરૂરી છે દરેક સંબંધમાં. અને એટલા માટે ભગવાન અંતર ધ્યાન. લોકો કહે ભગવાન વયા ગયા, ભગવાન ગયા નથી ક્યાંય. તત્રૈવ તાસામ, જો અહીંયા શબ્દ પ્રયોગ કર્યો સુખદેવજીએ, તાસામ તત્સૌભગમદમ વિક્ષમાણમ ચ કેશવે પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. તાસામ તત્સૌભગમદમ, સૌભાગ્યનો મદ. શેનો મદ છે? સૌભાગ્યનો. ક્યારેક આપણે હારા છીએ ને, એ હારાઈનો પણ અહંકાર આવી જાય અને એ પણ બાધક બની જાય ભજનમાં, એ પણ સંબંધમાં બાધક બની જાય. એ લૌકિકમાં પણ બાધક બને અને અલૌકિકમાં પણ બાધક બને. અમે જ હારા છીએ, અમારા સિવાય કોઈ સારા નથી, આ પણ અહંકાર જ છે. એ પણ ક્યારેક આપણને બાધક બની જાય વાલા. અમે તો સારા, અમે તો આમ જ કરીએ, અમે આટલું પુણ્ય કરીએ. આ સૌભાગ્યનો મદ છે. એ પણ ક્યારેક બાધક બની જાય. એટલે ગોપિકાઓએ કીધું કે અમે જ સારી, એનું નામ છે સૌભાગ્યનો મદ. તત્ સૌભગમદમ વિક્ષમાણમ ચ કેશવે પ્રશમાય. ભગવાન એવું ઈચ્છે છે કે કાંઈક હજી બાકી છે. પ્રશમનમ એટલે સાફ કરવું પડશે, સફાઈ કરવી પડશે. પ્રસાદાય, કૃપા કરવી પડશે. પ્રસાદનો મતલબ થાય કૃપા. અને એટલા માટે અંતરધીયત, ભગવાન અંતર ધ્યાન થયા. અતઃ એવ ધીયતામ ઇતિ અંતરધીયતામ. અતઃ એટલે અંતઃકરણ, એવ ત્યાં જ, ધીયતામ અંતર ધ્યાન થયા. ભગવાન ક્યાં ગયા? ક્યાંય ગયા નહીં. ભગવાન ક્યાં છે? ગોપિકાઓના અંતઃકરણમાં, બીજે ક્યાંય ગયા નથી. ખાલી સામે નથી દેખાતા, સામે નથી, પણ ક્યાં છે? તમે ચોર બનીને સંતાઈ ગયા ગોપીની બંને આંખોમાં. ભગવાન અંતઃકરણમાં ગયા અને હવે આંતરરમણ શરૂ કર્યું. શું કર્યું? આંતરરમણ. આ પ્રેમનું પહેલું રમણ છે એ છે આંતરરમણ. એને કહેવાય કોઈના પ્રત્યે એકદમ આદરથી ઝૂકેલું મન, આદર ભાવ જાગવો, એને કહેવાય આંતરરમણ. અને પછી બાહિક રમણ થાય. આવું ભગવાન અંદર ગયા. અને આમ પણ વિરહ છે ને, વિરહ, એ વિરહ પ્રેમનું ફલ છે. પ્રેમનું ફલ સંયોગ નથી, પ્રેમનું ફલ છે વિયોગ. જ્યાં સુધી એનો વિયોગની અનુભૂતિ ન થાય ત્યાં સુધી સંયોગનો આનંદ થાય જ નહીં વાલા. એને જ્યાં સુધી એકબીજાને વિચારવાનો સમય ન મળે ને ત્યાં સુધી એને પ્રેમની પરિભાષા જ ન સમજાય. તમે આજના સંબંધો જોઈ લ્યો. સવારમાં જોવા જાઓ, સવારમાં જોવા જાય, બરોબર છે, બપોર પછી જલ્દી દે, બીજે દી સવારમાં હગાઈ કરે અને બીજે દી હાંજે લગન, અને 6 મહિના પછી અમે નથી રમતા. જે ભગવાન, તમે એને એકબીજાને એના પોતપોતાના મગજને જોવાનો સમય જ ક્યાં દીધો? એને વર્તવાનો સમય જ ક્યાં આપ્યો કે એ એકબીજા પ્રત્યે આદર ઊભો કરી શકે, કે એકબીજાની આદતોને પોતાની આદત બનાવી શકે. પ્રેમનો મતલબ છે કે મારે તારી આદતને નથી બદલવી, તારી આદતને મારી આદત બનાવવી છે.
અથવા તો મારી હું જે છું હું તારી આદત બની જાઉં એવો પ્રેમ મારે તને આપવો છે, જેના કારણે મારી આદત જ તને એવી લાગે કે બીજી બધી આદતો તારી પાસેથી છૂટી જાય. આ પ્રેમ બતાવે છે. આપણે એને સમય જ નથી દેતા. આ જુઓ અત્યાર સુધી આપણે જે 20-25 વર્ષ પહેલાના કે 40 વર્ષ પહેલાના જેટલા સંબંધો છે, જેટલાની હગાયું 2-2 વર્ષ ને 1.5 વર્ષ ને હાલી ને, એ બધાયનું હજી હાલે છે. એના નથી ભાગ્યા. તમે એને એકબીજાને ઓળખવાનો સમય જ નથી દેતા. એનું કારણ આ જ છે, બીજું કાંઈ છે નહીં. સમજણ શક્તિનો અભાવ, અનમેચ્યોરિટી. અત્યારના છોકરા એમ કે અમે બહુ મેચ્યોર છે, નાની ઉંમરમાં મેચ્યોર થઈ જાય. મેચ્યોર છે જ નહીં, જરાય મેચ્યોર નથી. સમજણ શક્તિનો જ અભાવ છે. શોર્ટ ટેમ્પર થઈ ગયા. કેવા થઈ ગયા બધા? શોર્ટ ટેમ્પર. સહન શક્તિ જ નથી રહી. તરત જ સીધા મારવા કૂપવા ઉપર જ ઉતરી આવે. ધીરજ રાખ બાપલિયા, શોર્ટ ટેમ્પર ના બનો. એકદમ ધીરજથી. તમને ક્રોધ આવે ને તો ક્રોધનો એક જ ઈલાજ છે, આંખું બંધ કરી દેવી. અને 5 વખત તમે જેને માનતા હો ને, તમને જો મહાદેવજી ઉપર પ્રેમ હોય ને તો 5 વખત 11 વખત ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ બોલો. તરત જ સમજાઈ જાય, તરત જ રસ્તો સૂજી જશે. ના, અત્યારે આ નિર્ણય ન કરાય. અંતરાત્માને પૂછો. ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર. ઉપદ્રષ્ટા અનુમંતા ચ. અનુમંતા ચ નો મતલબ થાય કે તમારી અંદર બેઠેલો અંતરાત્મા તમને જે વસ્તુમાં હા ને ના ભણે છે એ અનુમંતા ચ. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે એ મને તમને સારા નરસા કામની હા ને ના ભણે છે. એને એક વખત પૂછી જુઓ કે હું અત્યારે જે કરું છું એ યોગ્ય છે કે નથી યોગ્ય. એ હા ભણે તો સમજી લેવાનું ઓકે. આપણે ઘણી વખત નથી, આપણે વાતોમાં આપણી ભાષામાં બોલે યાર ગમે એ હોય પણ મારો અંતરાત્મા હા નથી પાડતો. ન કરવું. અંતરાત્મા ના પાડતો એટલે ન જ કરાય. એ સમયે તો ન જ કરવું, કેમ કે એ મને તમને રોકે છે વાલા. એ પરમાત્મા છે અંદર બેઠેલો. અસ્તુ. તો ભગવાન અંતર ધ્યાન થયા એનું કારણ આ છે વાલા. આંતર રમણ ભગવાન કરે છે અને પ્રેમનું ફલ છે વિરહ. અને એટલા માટે ભગવાન વિરહનું દાન કરે છે ગોપિકાઓને. અને ભગવાન અંતર ધ્યાન થયા. વરી ગોપિકાઓ બધા ભગવાનને શોધે છે. સુંદર મજાના જયતિ તે એધિકમ જન્મના બ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી દયિતદૃશ્યતામ દિક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સવ સ્વામ વિચિન્વતે. હે ભગવાન પ્રગટ થાઓ. જો તમે પ્રગટ નહીં થાઓ તો અમારા પ્રાણ આની સાથે જ ચાલ્યા જશે. ગોપી ગીતમાં સુંદર મજાના આ ગીત બન્યું. કેવું બન્યું ગીત? સજા સજા કે રखे थे जो फूल हसरतों के दिल में मेरे वही अब गीत बन के आने लगे हैं होठों पे मेरे. કોઈના માટે તમારા અંતઃકરણમાં આદર જાગે એટલે એ શબ્દ બનીને બહાર આવે. એને કહેવાય સ્તુતિ. આપણા કોઈ કામ માટે સામેવાળાના વખાણ કરીએ એનું નામ છે સ્વાર્થ, પ્રાર્થના. પ્રયત્નેન અર્ચ્ય. પ્રયત્નપૂર્વક જેમાં આપણો કાંઈક સ્વાર્થ છુપાયેલો છે એટલા માટે એ પ્રાર્થના બની ગઈ. સ્તુતિનો મતલબ છે સામેવાળા પ્રત્યે અતૂટ પ્રેમ અંતઃકરણમાં જાગે. અને એ અતૂટ પ્રેમ જ્યારે શબ્દ બનીને બહાર આવી જાય, આપોઆપ ગોઠવવું ન પડે, એની મેળે બહાર આવી જાય. એનું નામ છે સ્તુતિ. એને સ્તુતિ કહેવાય. એટલા માટે આ ગોપી ગીત પ્રગટ થયું. ભગવાન અંદર હતા ને એટલા માટે સુંદર મજાનું ગોપી ગીત થયું. ભગવાન પાછા પ્રગટ થયા. રુદુસુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. રુદુસુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. ભગવાન માટે જે રડ્યા સુસ્વરમ. આપણને રોતાય નથી આવડતું. ભેકડા તાળીએ કરીને સુસ્વરમ. સુસ્વરમ મતલબ જેનાથી કંઈક શ્રુતિ થાય, જેનાથી કંઈક ફલશ્રુતિ મળે એવો વિરહ છે. આ પરમાત્મા માટેનું રુદન છે એટલા માટે સુસ્વરમ છે. તો ભગવાન પ્રગટ થયા. પીતાંબરધર શ્રાગ્વિ
साक्षात मन्मथ मन्मथ बोलो गोकुल के चंद की जय। ગોકુલ ચંદ્રમાજી પ્રગટ થયા, રાસનું સ્વરૂપ છે અને સુંદર મજાનો મહારાસ થયો. કથાનો એવો નિયમ છે વાલા કે રાસ આવે ને એટલે એક રાસ ગાવો પડે, બરોબર? એટલે ફરજિયાતમાં છે, નહીતર તો હું ભાગું, બરોબર? પણ ફરજિયાતમાં છે એટલે અને ઓમે 7 દિવસમાં કંઈ હું બોલ્યો નથી તો તમને એમ ન થઈ જાય કે કાંઈ બોલ્યા જ નહીં શાસ્ત્રીજી એક વાર. બાકી તો આટલો કટકો મને તો મારે જેટલી જરૂર હોય એટલું જ હું ગાઉં. મને ખબર હોય કે આપણી જરૂરિયાત એટલી છે એટલે એટલું જ ગાવાનું, એનાથી વધારે જરૂરિયાત નથી. પણ આ કથાનો નિયમ છે રાસમાં, એક રાસ ગાવો પડે એટલા માટે 5-7 મિનિટ માટે. અને અમે આપણો ટાઈમ થઈ ગયો હોય છે ને, ટાઈમની માથે ભાગીએ છીએ આપણે તો. આપણી દોટે બાકી ગજબ છે સુધી દિવસો જુદાઈના. और દર્શનભાઈ બહુ સારું ગાય, પણ હું તો ઉડધુડિયો માણસ છું, હું ક્યાંય ભણેલ નથી તો ભણેલો માણસ છે કે એકદમ અડધુડ. ઈ મને કહેતા હા પાછો આ મને પકડી રાખે, જો જરી કે આમ ઉપર જાઉં પાછો આ. શાસ્ત્રીજીની સરળતા છે, એ જાહેર નથી કરતા, અમને નથી કરવા દેતા. પણ આ વખતે તાળીઓ એમની મોટાઈ છે, કારણ કે શીખવાનું અમારે એમની પાસેથી છે. ના ખરેખર એ બહુ લાગણીશીલ છોકરાઓ છે બધા જ મારી સાથે છે ને. હું બહુ ભાગ્યશાળી છું, મારો સ્ટાફ એટલો બધો. આ છોકરાઓ તો ઠીક છે, મારા જ છે, ફરિયાદ જ નહીં કે કોઈ અમારા કહેવાય કાંઈ મગાવ્યું એવું ન બને. હા, એક વસ્તુ મગાવ્યા રાખે. અમારે ઉતારામાં 2 વસ્તુ વધારેમાં વધારે આવે, બરોબર છે? એક ચા ને એક ગોળ. આના સિવાય કઈ ગોળ અમારે બધાને ગોળ ખાવા મજબૂત રહીએ. આચું ખાવાનું ઈ છે, ઈ ખવડાવો એને. આ તો ઓલા હરપોલિયા ખવડાવે સવારમાં ઉઠીને મેગો મેગામાં ન ગોળગી ખવડાવે. હા, ઈ બોલો સીધો છોટામાં બંધ હોય અસ્તુ, પણ તોય હો બાળકોને સારા સંસ્કાર દેજો વાલા, એને સુરવીરતાના સંસ્કાર આપો. આપણે એને કઈ બાંધવા નથી મોકલવો, કઈ કરે મરી ગયા. પીપર જોઈ, પીપર હોય ને, પીપરના ઝાડવા છે ને, પીપરનું ઝાડવું એવું હોય કે એની એક તો ડાળીઓ બહુ નજીક હોય, બરોબર છે? એટલે ઓલી પવનની હલે ને એટલે ઓલી ડાળીઓ ઘસાય, એમાંથી અવાજ આવે. આ બધા જીવનના અનુભવ કરેલા છે વાલા. હા, હજી જો કે એમ તો હું બાળક જ છું, નાનો છું હજી તો, હું હજી કાંઈ બહુ મોટો નથી. એટલે તમે પાછું એમ એવું ન માનતા કે અનુભવ કરેલો એટલે ડોહો થઈ ગયો. ના ના, અભી તો મેં જવાનું. આવી વાત છે તો 2 મિનિટ માટે પ્રેમથી વાલા. એ રાત શરદ પૂનમની રે વૃંદાવન વેણુવાગી. રાત શરદ પૂનમની રે વૃંદાવન સાંભળો, તમે આમ ન રમી શકો તો કઈ નહીં, પણ તમારી જે જગ્યાએ ઊભા છો ત્યાં ઊભા તો રમી જ શકાય હો. હા, રાસ તો રાસ છે મારા વાલા. વૃંદાવન વેણુવાગી. રાત શરદ પૂનમની રે વૃંદાવન વેણુવાગી. ગાયા રે વલોણા છોડી દીધા. ગાય દોતા દોડા રે વલોણા છોડી દીધા. ગાય દોતા દોડ્યા રે વલોણા છોડી દીધા. શ્રી યમુના હરતાની બેડાયણે ઢોળી દીધા. શ્રી યમુના ભરતાની બેડાયણે ઢોળી દીધા. રાત શરદ પૂનમની રે વૃંદાવન વેણુવાગી. રાત શરદ પૂનમની રે વૃંદાવન વેણુવાગી. આડા ફરીને રોકે રે પતિ ભાઈ સસુર સાસુ. 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 એ નવ ગોપીઓ માનતા રે આંખલડીમાં
મારા છોટા છોટા નંદજીના લાલ ને રે કુંવર કાનને રે સુંદર શ્યામ ને રે આજ ફેરી લીધા શ્રી ગોપાલ ને. અરે મારા છોટા છોટા નંદજીના લાલ ને રે કુંવર કાનને રે સુંદર શ્યામ ને રે આજ ઘેરી લીધા શ્રી ગોપાલ ને. એ મારા છોટા છોટા નંદજીના લાલ ને રે કુંવર કાનને રે આજ ફેરી લીધા શ્રી ગોપાલ ને. અરે મારા છોટા છોટા નંદજીના લાલ ને રે સુંદર શ્યામ ને રે આજ ઘેરી લીધા શ્રી ગોપાલ ને. હરે બધી સખીઓ રે બધી ગોપીઓ રે યાર ઘેરી લીધા શ્રી ગોપાલ ને. હરે બધી સખીઓએ રે બધી ગોપીઓએ રે યાર ઘેરી લીધા શ્રી ગોપાલ ને. અહીંયા નંદના રે વાલા વ્રજના રે મારી ચુંદડીનો ચોર છે. હરે છૈયા નંદના રે વાલા વ્રજના રે મારી ચૂંદડીનો ચોર છે. એ મારી ચુંદડીનો ચોર મારી મામડીનો ચોર. એ મારી ચૂંદડીનો ચોર મારી પાવડીનો ચોર. એ મારી ચુંદડીનો ચોર મારી મામડીનો ચોર. એ મારી ચૂંદડીનો ચોર મારી પાવડીનો ચોર. છૈયા નંદના રે વાલા વ્રજના રે મારી ચુંદડીનો ચોર છે. છૈયા નંદના રે વાલા વ્રજના રે મારી ચૂંદડીનો ચોર છે. ગોરી મીઠા ગોરસડા તારા રે તારી મટુકીમાં મન મોરા મારા રે. એ ગોરી મીઠા ગોરસડા તારા રે તારી મટકીમાં મન મોયા મારા રે. એ ગોરી મીઠા ગોરસડા તારા રે તારી મટુકીમાં મન મોયા મારા રે. એ ગોરી મીઠા ગોરસડા તારા રે તારી મટકીમાં મન મોયા મારા રે. એ તારા ગોરા ગોરા ગાલ તારું નમણું છે ના એ તારા ગોરા ગોરા ગાલ તારું નમણું છે ના. એ તારા ગોરા ગોરા ગાલ તારું નમણું છે ના. એ તારા ગોરા ગોરા ગાલ તારું નમણું છે ના. તારે પાયે જાંજર જણજારા રે તારી મટુકીમાં મન મોયા મારા રે. એ તારે પાયે જાંજર જણકારા રે તારે મટકીમાં મન મોયા મારા રે. એ ભલે પડી જાય રાત નહીં જાવા દઉં યાર. એ ભલે પડી જાય રાત નહીં જાવા દઉં યાર. એ ભલે પડી જાય રાત નહીં જાવા દઉં યાર. એ ભલે પડી જાય રાત નહીં જાવા દઉં યાર. આડા ઊભા ગોવાળિયા તારા રે તારી મટુકીમાં મન મોયા મારા રે. એ આડા ઊભા ગોવાળિયા તારા રે તારી મટકીમાં મન મોયા મારા રે. એ ગોરી મીઠા ગોરસડા તારા રે તારી મટકીમાં મન મોયા મારા રે.
રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. હે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. માતાજીએ હરકે પહેરાવ્યું રે. માતાજીએ હરકે પહેરાવ્યું રે. મારી રાધાજીનું ઝાંઝરિયું. મારી રાધાજીનું ઝાંઝરિયું. હે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. હે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. હે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. એ સોનલા હિંડોણીને રૂપલાનું બેડલું. સોનળા ઈંડોળણીને રૂપલાનું બેડું. સોનલા હિંડોણીને રૂપલાનું બેડલું. સોનળા ઈંડોળણીને રૂપલાનું બેડું. રાધાજી તો પાણી ચાલ્યા રે. હે મારા રાધાજી તો પાણી હાલ્યા રે. મારી રાધાજીનું ઝાંઝરિયું. મારી રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. હે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. હે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. હિંડોળીને રૂપલાનું બેડલું. સોનળા ઈંડોળણીને રૂપલાનું બેડું. પછી કછોટો વાળીને પ્રભુ જળ મારે પડ્યા. કછોટો વારીને પ્રભુ ઢલ મારે પડ્યા. પ્રભુ કે ઝાંઝર લાવ્યા રે. મારી રાધા કે ઝાંઝર લાવ્યા રે. મારી રાધાજીનું ઝાંઝરિયું. મારી રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. હે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. અરે રાધાજીનું ઝાંઝર જે કોઈ ગાશે. હે રાધાજીનું ઝાંઝર જે કોઈ ગાશે. રાધાજીનું ઝાંઝર જે કોઈ સાંભળશે. હે રાધાજીનું ઝાંઝર જે કોઈ સાંભળશે. રજમાં વાસે નો થાશે રે. બ્રજમાં વાસેનો થાશે રે. મારી રાધાજીનું ઝાંઝરિયું. હે મારી રાધાજીનું ઝાંઝરિયું. મારી રાધાજીનું ઝાંઝરિયું. મારી રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. હે રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. ઝાંઝરિયું ઘડાવ્યું. હે ઝાંઝરિયું ઘડાવ્યું. ઝાંઝરિયું ઘડાવ્યું. હે ઝાંઝરિયું ઘડાવ્યું. ઝાંઝરિયું ઘડાવ્યું. હે ઝાંઝરિયું ઘડાવ્યું. ઝાંઝરિયું ઘડાવ્યું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધે